આમ તો ડુંગળી સુધારતી વખતે રોવાનો વારો આવે છે, પણ અત્યારે તો વાતાવરણ મુજબ ખેડૂતોને ડુંગળીના ભાવ સાંભળતા રોવાનો વારો આવ્યો છે। એક મણે 800 રૂપિયા સુધી મળતો ભાવ હાલ એક મણના 300 રૂપિયા જ મળી રહ્યો છે, જેથી ખેડૂતોને હાલ રોવાનો વારો આવ્યો છે। ડુંગળીના વાવેતરમાં કરેલ ખર્ચ પણ ખેડૂતોને નહીં મળતા ખેડૂતો મૂંઝાયા છે। ડુંગળીની નિકાસ બંધ થતાં ડુંગળીના ભાવમાં ઘટાડો આવ્યો છે, જેથી ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળે તે માટે સરકાર પાસે માંગ કરવામાં આવી છે। આપા યાર્ડમાં અમારું ડુંગળીનું વેચાણ થાય છે અને તાત્કાલિક સરકાર આનો નિર્ણય લે એવું અમારું માનવું છે। કોઈ હિસાબે ખેડૂતને આ પોસાય તેમ છે જ નહીં। સરકાર વહેલી તકે, અને અમારી સરકાર હોય અને અમારે કહેવું પડે। અમારી સરકાર આજે વર્ષોથી અમે એને લેતા આવ્યા છે અને લેવાના છે, પણ વિશ્વાસ ન તૂટવો જોઈએ એવું અમારું માનવું છે। વિશ્વાસઘાત અત્યારે સરકારે કર્યો હોય એવું અમને લાગે છે। વિશ્વાસઘાત કાયમી થાય તો ખેડૂતની દશા ખરાબ થાય એવું અમારે આપઘાત કરવાનો વારો આવે એવું અમારું માનવું છે। આવી પરિસ્થિતિમાં સરકારે તાત્કાલિક નિર્ણય લઈએ અને રાઘવજીભાઈ પટેલ જેવા અમારા ધારાસભ્યો હોય, અમારા અહીંના કૃષિ મંત્રી હોય અને અમારે ફરિયાદ કરવાની હોય, એને તાત્કાલિક નિર્ણય લેવો પડે। ભલે ઓલા કૃષિ મંત્રીને કહેવું પડે, વડાપ્રધાન જ્યાં સુધી લાગવગ હોય અને આવું પરિસ્થિતિ એના જ તાલુકાની જો સર્જાય તો પછી આ શરમજનક કહેવાય। નિર્ણય શું લેવાનો આનો એ અમને તાત્કાલિક જવાબ આપે અને તાત્કાલિક નિર્ણય આવે એવું માનવું છે। ભાવ વધારો 1000 થી 1200 રૂપિયા અમને કરી દે એવું અમારું માનવું છે, નકર આ કોઈ હિસાબે પોસાય એમ જ નથી। કારણ કે અમારે આ ઉત્પાદનમાં ખર્ચ એવડો થઈ જાય છે, અમને વહેલી તકે ખેતી છોડવાનો વારો ન આવે। ગામડા ખાલી થઈ રહ્યા છે, ગામડાની પરિસ્થિતિ તો જુઓ તમે। ગામડામાં કોઈ રહેવા માંગતું નથી, કોઈ દીકરી દેવા માંગતું નથી, અમારા છોકરા વાંઢારીએ એવું તમે આજ ખરી નજરે જોઈ રહ્યા છો, અને છતાંય આવું કરો છો। અમારી સરકાર હોય ને અમારે તમને ફરિયાદ કરવાની હોય।